કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મોજમાં ને? તો આજે તમને વડોદરાનું એક જોરદાર જૂનું અને પ્રાચીન મંદિર છે, પણ જોરદાર મંદિર છે. તો આજે તમને એ મંદિર બતાવવાનો છું. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો, અને નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો ગાઈસ. તો ચલો કન્ટિન્યુ કરીએ. જોઈ લે. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા એ મંદિરે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા મંદિરે. તો જો તમને એ મંદિર બતાવું. આ છે મંદિર ગાઈસ, તપોવન મંદિર. તો છેલ્લે સુધી વ્લોગમાં બનાવી રહેજો, તમને આખું અંદરથી મંદિર બતાવીશ ગાઈસ. તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ છેલ્લે સુધી આ બ્લોગમાં બને રહેજો, તમને આજે આખું અંદરથી તપોવન મંદિર બતાવીશ. તો ચલો આપણે અંદર આવી ગયા છે. નજારો જુઓ ગાઈસ ખાલી તમે. ભાઈ સારું, કંઈક અલગ જ નજારો લાગે. જો ગાઈસ છે ને, કેટલું જોરદાર લાગે છે ગાઈસ મંદિર. જોઈ લો, છે ને ગાઈસ. આ છે તપોવન મંદિર ગાઈસ. જો ગાઈસ ચલો હજુ આપણે અંદર જઈએ. જોઈ લો ગાઈસ, છે ને મંદિર. તો ભાઈ અહીંયા આવ્યા પછી તો ગાઈસ કંઈક અલગ જ નજારો લાગે છે. જો અત્યારે વાગી રહ્યા છે, કેટલા વાગી રહ્યા જો ગાઈસ? 5-6 વાગવા આવ્યા ગાઈસ. તો જો આ 6 વાગ્યાનો નજારો જો ગાઈસ. ભાઈ અહીંયા આવ્યા પછી ગાઈસ કંઈક અલગ જ નજારો લાગે છે. જો છે ને. તો ચલો આપણે અંદર તમને બતાવીએ મંદિર. આખું મંદિર ગાઈસ બતાવીશ તમને. ચલો જો ગાઈસ, છે ને આવતામાં જ ગાઈસ અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. ગાઈસ અંદર મંદિરમાં આવ્યા પછી ગાઈસ કંઈક અલગ જ ફિલિંગ આવે. જો આ છે આપણા હનુમાન દાદા ગાઈસ. જો દર્શન કરી લો ગાઈસ. પછી આગળ જઈએ ગાઈસ આપણે. તો જો આગળ બી છે કયા ભગવાન. તો ગાઈસ આપણે આયા કાળકામાં. જો ગાઈસ ચલો આપણે આગળ જઈએ. ગાઈસ બહુ બધા ભગવાન છે. જો આ આવ્યું આપણા રામ ભગવાનનું છે, રામ પરિવાર. જો ગાઈસ ચલો આપણે આગળ જઈએ. પછી આયા આપણા દ્વારકાધીશ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો ગાઈસ, લખવાનું ભૂલતા નહીં. ચલો આગળ જઈએ.
ગાઈસ કંઈક અલગ જ ફિલિંગ આવે છે આગળ, કંઈક અલગ જ માહોલ છે ગાઈસ. જો ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. ગાઈસ કંઈક અલગ જ માહોલ છે આગળ. જો આ છે નજારો ગાઈસ, જો ટપોર મંદિરનો. ચલો આપણે બીજું ભગવાન બતાવીએ તમને. બહુ જોરદાર મંદિર છે ગાઈસ. મેં તો કહું ને તો તમારે અહીંયા આવવું જ જોઈએ ગાઈસ. જો ગાઈસ છે ને બહુ જ જોરદાર. ભાઈ મને તો એવું લાગે છે કે મેં આવી ગયો છું તમિલનાડુમાં ગાઈસ. જો આ ભાઈ તમિલનાડુ નથી, આ આપણા વડોદરામાં જ આવેલું મંદિર છે. જો છે ને ભાઈ, જો શું ડ્રોઈંગ કર્યા છે ગાઈસ. જો જો ગાઈસ છે ને. તો ચલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સ્વામી શરણ અયપ્પા. ચલો આપણે આગળ જઈએ હજુ. જો ગાઈસ છે ને બહુ જ જોરદાર મંદિર છે ગાઈસ. તમે એકવાર વિઝિટ કરો, આવો ગાઈસ જોવા. જો ગાઈસ 6 વાગવા આવ્યા છે ગાઈસ. 6 વાગ્યાનો નજારો જો ગાઈસ. ખાલી બધી અહીંયા આગળ દૂર દૂરથી પબ્લિક ગાઈસ આવે છે મંદિરમાં. ભાઈ બહુ જોરદાર છે. ચલો કન્ટિન્યુ કરીએ. બીજા ભગવાન આપણે બતાવીએ તમને. જોઈ લો. ચલો કન્ટિન્યુ કરીએ.